Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જાહેર રોડ ઉપર જીટીપીએલના કનેક્શનની ઘોર બેદરકારી સામે આવી હતી. આ જીટીપીએલના કનેક્શનનો જે વાયર છે તે રોડ ઉપર તૂટીને લોકોના જીવનો જોખમ બન્યું હતું, જેના કારણે કોઈ માણસનો જીવ જઈ શકે છે. જીટીપીએલ કનેક્શનનો વાયર રોડ ઉપર વચ્ચે લટકતું જોવા મળ્યું હતું, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ હતી. જેમાં એક રાહદારી દ્વારા જીટીપીએલ કનેક્શનના વાયરને કાપીને સાઈડ ઉપર રાખીને માનવતાનું ઉમદું ઉદાહરણ પૂરું કર્યું હતું. રિપોર્ટ કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત. हेल्प कर रहा है और ये जो दादा है वो थोड़ा मदद कर रहे हैं पुलिस साइड से करने के लिए. और ये कार्रवाई ऊपर भी हो सकती है जो ये करते हैं ऐसे जीटीपीएल वालों को. અમે તાત્કાલિક આમની જોડે રહીને મને વાયરિંગનું કામ આવડતું મેં જોયું જોખમી છે એટલે મેં હટાવડાવી. तो बीच में ये वायर एकदम अचानक टूट के मेरे गले पे आ गया, तो मैं गिर गया नीचे. तो मैं गिर के वायर काट के छुटा रख दिया. ये कोई भी केबल का हो, मैं लाइट का काम कर रहा हूँ इसलिए मैं केबल काट के ऐसे वायर रोड पर नहीं होना चाहिए. होना नहीं चाहिए. हाँ, आज तो मेरे को मालूम है, इसलिए मेरे पास है, मैं लाइट का काम कर रहा हूँ, मेरे पास पकड़ इसलिए मैंने काट दिया. मानो कि कल उन्हें कोई औरत निकली हो, कोई बच्चा निकला हो, उसके पे गिरे ना, वो नीचे गिर जावे तो उसको सर पे लग जावे, तो कोई भी जगह पे लग जाए तो उसको डेड हो जावे, तो उसका जिम्मेदार कौन है? हाँ, तो आप जानना चाहते અગર પછી કોઈને જો મોટી જાનહાન થાય તો જવાબદાર કોણ રહેશે એનું? એ પછી સરકાર રહે કાં તો કેબલ વાળા રહે. અચ્છા, કોની કેબલ? એ વીર સાહેબ હમણાં ખબર નહીં. અમે તો અહીંથી આ સરકારી રોડ છે એટલે અહીં અમે પ્રસાર થઈ રહ્યા હતા અને મારા ગળા પર પડ્યો એટલે મેં આનું કનેક્શન કાપી નાખ્યું છે. બરાબર છે. કાલ ઉડી મેં તો નીચે પડી ગયો, મેં નીચે પડ્યો. બરાબર છે. તો કાલ ઉડી કોઈ નાનો છોકરો હોય, કોઈ લેડીઝ હોય ને એનો કંઈ કશું થશે તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે કે કોર્પોરેશન લેશે? તમારું નામ શું છે કાકા? મેં બીએન સોલંકી. If you like this video, then like, share and subscribe to Mirror Now.